ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના સરસાણા ખાતે યોજાયેલા રૂટ્સ B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મુકાયું છે। રૂટ્સના નામે ખુલ્લી મુકાયેલી એક્ઝિબિશન 3 દિવસ સુધી ચાલશે, જેમાં B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની આ ત્રીજી આવૃત્તિ છે। સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા ડાયમંડ સિટી સુરતમાં રૂટ્સે ભારતનું અનોખું B2B પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, સપ્લાયર્સ અને ખરીદદારો માટે એકબીજા માટે જોડાવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે। 250 સ્ટોલ સાથેના એક્ઝિબિશનમાં 10,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી ધારણા સેવાઈ રહી છે। 45 જેટલા શહેરોમાંથી મુલાકાતીઓ આવનાર છે, ત્યારે એક્ઝિબિશનને ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવ્યું છે। પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, સાથે જ જ્યુટ બેગ્સ અને સસ્ટેનેબલ પ્લાન્ટ્સ મોમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મારું નામ જયંતિ સાવલિયા, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ। આજે આ થર્ડ એડિશન રૂટ્સ 2023માં અમે ત્રીજું એડિશન આજે છે, જેની અંદર 200થી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટિસિપેટ એટલે કંપનીઓ પાર્ટિસિપેટ થાય છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદરથી 10,000 જેવા બાયર્સ વિઝિટ કરવાના છે। ઇન્ટરનેશનલી નેપાલ છે, દુબઈ છે, ત્યાંથી બી બાયર્સો આવ્યા છે અને અલગ અલગ સિટી 25થી વધારે રોડ શો પ્લાન કરી અને ત્યાંથી બાયર્સને ઇન્વાઇટ કર્યા છે અને એમને હોટલની સુવિધાથી માંડીને ટ્રાવેલની સુવિધા અમે પ્રોવાઈડ કરી છે। અને આ એક્ઝિબિશનની અંદર અમારો મેઇન મશીનરી અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરરો છે। આની અંદર સુરત એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે। ડાયમંડ જ્વેલરી જે બનાવવી હોય અથવા ડાયમંડ જ્વેલરીના જ્યારે ઓર્ડર્સ કરવાના હોય ત્યારે આ એક્ઝિબિશન એક એવું છે કે જ્યાં ડાયમંડની જ્વેલરી મળે છે અને એક મોટું બેનિફિટ છે કે સુરતના મેન્યુફેક્ચરિંગને ડાયરેક્ટ કનેક્ટ થાય છે, જેનાથી તેમને જે વેપારીઓ વચ્ચે જે છે એના કરતાં એમને સીધો ફાયદો થાય છે। બીજો ફાયદો એ થાય છે અહીંયા જે બી ડિઝાઇન્સો જોવા મળે છે એમના રો મટીરિયલ ઇઝી એક્સેસ થઈ જશે, કારણ કે જે ડાયમંડ ડિઝાઇન્સ એને સિલેક્ટ કરી છે એમના ડાયમંડ અહીંયા એમને રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે। આવતીકાલે ડાયમંડ બુટ્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું, તો ઘણા બધા બહારથી પણ લોકો અહીંયા આવ્યા છે, વિઝિટર્સ આવ્યા, તો તે લોકો પણ અહીંયા મુલાકાત લેવાના છે। હા, સુરત ડાયમંડ બુટ્સ જે રીતે કાલે આવવાનું છે, આખા વિશ્વમાંથી ઘણા બધા બાયર્સો અહીંયા આવ્યા છે સુરતની અંદર। તો જેમ્સ એન્ડ જ્વેલરીનો એમનો પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે કે એક્ઝિબિશનમાં જવાનું, ત્યારે એની સાથે આ એક્ઝિબિશન છે તો દરેક બાયર્સો અહીંયા વિઝિટ કરવાના છે। એ બધાએ પોતાના રજીસ્ટ્રેશન બી કરાવ્યા છે અને જ્યારે એમને અહીંયા આવીને ખ્યાલ આવશે તો જરૂરથી રવિવાર અને સોમવાર 2 દિવસ બીજા એક્સ્ટ્રા છે, તો એમાં એ જરૂરથી વિઝિટ કરશે। આ એક્ઝિબિશન B2B હોવાથી કોઈ પણ લોકલ પબ્લિકને અહીંયા એન્ટ્રી નથી। જે જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલો છે, જે ડાયમંડ સાથે અને જ્વેલરી સાથે સંકળાયેલો છે, એમની જ એન્ટ્રી છે। લોકલ પબ્લિક અહીંયા અવેલેબલ નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।